સૌપ્રથમ છે ન્યુક્લિયર રિએક્ટર. તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર યુરેનિયમ એન્ટર કરાયા પછી એની અંદર ફિશન પ્રક્રિયા થાય છે. આ ફિશન પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયર રિએક્ટરમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીને CR એટલે કે કંટ્રોલ રોડ દ્વારા એને કંટ્રોલ કરવામાં આવે છે. ત્યાર પછી આ જે ન્યુક્લિયર રિએક્ટરમાં જે ગરમી ઉત્પન્ન થાય આ ગરમીને કુલન્ટ દ્વારા શોષવામાં આવે છે. અને કુલન્ટ એ ગરમીને પોતાની અંદર શોષી લે છે. ત્યાર પછી આ જે કુલન્ટ હશે એ જશે આપણું હીટ એક્સચેન્જર. H એટલે હીટ એક્સચેન્જરમાં કુલન્ટ એન્ટર થશે. હીટ એક્સચેન્જરમાં એ ગરમી પાણીને આપવામાં આવશે. પાણી ગરમ થશે. ત્યાર પછી આ ગરમ પાણીનું વરાળની અંદર રૂપાંતર થશે. હવે મિત્રો આ જે વરાળ આવી એ આપણે ટર્બાઇન આપવામાં આવશે. એટલે ટર્બાઇન શું થશે? રોટેટ થશે એટલે કે ફરશે. એનો મતલબ કે ઉષ્મા ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર થાય. ત્યાર પછી મિત્રો ટર્બાઇન જોડે શાફ્ટ દ્વારા જનરેટર કનેક્ટ કરેલું છે. ટર્બાઇન જોડે શાફ્ટ દ્વારા જનરેટર કનેક્ટ કરેલું છે. એટલે કે મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર થશે અને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે. ત્યાર પછી જનરેટર જોડે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર શું કરશે? વોલ્ટેજને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરીને આગળની લાઇનની અંદર મોકલશે. એના પછી છે આઇસોલેટર, ત્યાર પછી સર્કિટ બ્રેકર, પાછું આઇસોલેટર અને બસ બાર. તો આ બસ બાર થ્રુ જે પાવર હોય એ લોડ સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જ્યારે આ ટર્બાઇનની અંદર ગરમ વરાળ આવી હોય એ ગરમ વરાળને કન્ડેન્સરમાં પસાર કરવામાં આવે છે. જે આ ટર્બાઇન પર ગરમ હવા આવી હોય એ ગરમ વરાળને કન્ડેન્સરની અંદર પસાર કરવામાં આવે છે. જેના કારણે કન્ડેન્સરમાં જે વરાળ હોય એ ઠંડી પડે છે. હવે મિત્રો આ કન્ડેન્સરમાં જે આવેલી વરાળ હોય એ કન્ડેન્સર એક્સટ્રેક્શન પંપ દ્વારા ખેંચીને એ પાછી ફીડ વોટર પંપ દ્વારા એને પાછી હીટ એક્સચેન્જરમાં આપવામાં આવે છે. હવે જ્યારે આ ગરમ વરાળ કન્ડેન્સરની અંદર આવે છે ત્યારે કન્ડેન્સર પોતે પણ ગરમ થાય છે. તો કન્ડેન્સરને ઠંડુ રાખવા માટે નીચે નદીમાંથી પાણીને પંપ દ્વારા ખેંચીને આ પાણી કન્ડેન્સરની અંદર પસાર કરવામાં આવે છે. જેના કારણે કન્ડેન્સર આપણું ઠંડુ રહે અને જે અંદરની વરાળ હોય એને પણ ઠંડી રાખે અને જે વધારાનું પાણી હોય એ પાછું નદીની અંદર ઠાલવી દેવામાં આવે છે. પરંતુ મિત્રો જો નદીમાં કોઈ સંજોગો કારણ પાણી ના હોય તો કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. કે કુલિંગ ટાવરમાંથી એ પાણી સંગ્રહિત હોય છે અને આ પાણી કન્ડેન્સરની અંદર પસાર કરવામાં આવે છે. જેના કારણે એ કન્ડેન્સર પણ ઠંડુ રહી શકે. ત્યાર પછી મિત્રો જ્યારે આ નદીમાંથી પાણી ખેંચીને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ WTP એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એટલે આ પાણી શુદ્ધ થઈને ફીડ વોટર પંપ દ્વારા આગળની સાઈડ એટલે કે હીટ એક્સચેન્જરમાં મોકલવામાં આવે છે. ત્યાર પછી હીટ એક્સચેન્જર પંપ દ્વારા પાછા ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ વરાળ જશે. વરાળ પ્લસ પાણી બંનેનું મિશ્રણ થશે અને આ પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. તો આ રીતે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની મદદથી આપણે યુરેનિયમનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીએ છીએ. થેન્ક યુ.